મિત્રો, કોઈ પણ માણસ ક્યારથી હારી જાય કે જ્યારે એના ધંધામાં આવક ના હોય, ઘર પૂરી રીતે ચાલતું ના હોય, સુખ સમૃદ્ધિ ભોગવી ના શકતો હોય અને કોઈ પણ માણસને ધંધા વેપાર ઘરમાં આવક કઈ રીતે આવે એનું ટેન્શન વધારે હોય, ચિંતા ધંધાની કરતો હોય. હવે ઘરમાં પૈસો જ ના આવતો હોય તો તમને ચિંતા થાય કે નહીં? તો કોઈ પણ માણસ સુખી થવા માટે, ધંધો વેપાર કરવા માટે, કોઈ પણ નાના મોટું કામ કરવા માટે નોકરી શોધખોળ કરતો હોય, ધંધો શોધખોળ કરતો હોય અને પૈસાની આવક માટે કેટલા બધા પ્રયત્નો કરતો હોય છે. એટલે માણસને પૈસો જ સુખ આપી શકે, મૂળ એવું કહી શકાય. પણ ધંધો સારો ચાલતો હોય, વેપાર સારો ચાલતો હોય કે તમારા આવકમાં કંઈ વધારે પ્રગતિ થતી હોય તો તમે સુખ ચેનથી જીવી શકો અને દરેક વ્યવહાર તમે જીવનના સાચવી શકો. કોઈ લેવડ દેવડ હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ તમારે ધાર્મિક કાર્ય કરવું હોય, કોઈ પણ તમારે શુભ અવસર કરવો હોય કે તમારે ધંધામાં પ્રગતિ રોકાણ કરવું હોય તો બધું પૈસાથી થઈ શકે. પણ જ્યારે તમારો ધંધો સારો ચાલતો હોય ત્યારે અને અચાનક કોઈ કારણોસર તમારો ધંધો બંધ થાય કે ધંધામાં પડતી આવવા લાગે, તમારો વેપાર નબળો થવા લાગે તો મિત્રો શું કરવું જોઈએ? કારણ કે માણસને તો પૈસો જ જોવે છે અને પૈસામાં વધારો થાય, આવકમાં વધારો થાય એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. તો મિત્રો, સ્વાગત છે તમારું આપણે મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો એવી ગુરુદેવને માતાજીને હું પ્રાર્થના કરું છું. મિત્રો, જો તમારો ધંધો વેપાર સારો ના ચાલતો હોય અને તમારા આવકમાં ઘટાડો થઈ ગયો હોય, તમારો ધંધો વેપાર પડવા લાગ્યો હોય, નબળો થઈ ગયો હોય, તો તમારા ધંધો વેપાર સારો ચાલે, ધમધોકાર ચાલવા લાગે તો માત્ર તમારે આ ઉપાય કરવાનો છે. એક લીંબુ ગ્લાસમાં મૂકી દો અને તમે જે ધાર્યો હશે એ પ્રમાણમાં તમારો ધંધો ચાલવા લાગશે. તમે ખાલી શનિવારના દિવસે હનુમાનજીનું નામ લઈ અને તમારો ધંધો વેપાર જે જગ્યાએ હોય, દુકાન હોય, ઓફિસ હોય કે ભેડી હોય કે કારખાનું હોય કે મિલ હોય કે તમે કોઈ પણ નાના કે મોટા પ્રકારનો બિઝનેસ કરતા હોય તો તમે કાચનો એક ગ્લાસ લો, એમાં અડધું પાણી ભરી દો, એમાં એક લીંબુ મૂકી દો. લીંબુ પાકું હોય કે કાચું હોય, કોઈ પણ પ્રકારનું લીંબુ ચાલે, પીળા કલરનું હોય કે લીલા કલરનું, પણ લીંબુ હોવું જોઈએ. લઈ શનિવારના દિવસે તમે હનુમાનજીનું નામ લઈ તમે તમારા ઓફિસની અંદર મૂકી દેજો. ટેબલ ઉપર મૂકતો હોય કે એના જે આળિયું હોય કે જેનું જે મથાળું જે જગ્યાએ બનાવ્યું હોય એ જગ્યાએ ટેબલ ઉપર કે ઓફિસના જે કાઉન્ટર ઉપર મૂકી દેજો. અને તમે હનુમાનજીનું નામ લો કે તમારા કુળદેવીનું નામ લો અને મનમાં એક એવો સંકલ્પ કરજો કે મારો ધંધો વેપાર સારો ચાલશે તો હનુમાનજીની કૃપાથી, તમારા કુળદેવીની કૃપાથી, તમારા પૂર્વજોની કૃપાથી, એમના આશીર્વાદથી તમારો ધંધો વેપાર ચાલવા લાગશે. પણ તમારે એક સંકલ્પ કરવાનો રહેશે કે ધંધો ચાલે કે વેપાર ચાલે, તમારા આવકમાં વધારો થવા લાગે તો બની શકે તો અથાશક્તિ ધર્મ કરજો, સાધુ સંત જમાડજો, ગાયને ઘાસ નાખજો, કુંવાસી જમાડજો, ધર્મના માર્ગે રૂપિયો વાપરજો, કોઈ ગરીબને મદદ કરજો. આવું તમે એક લક્ષ્ય તમે તમારા મનમાં એક સંકલ્પ કરો તો કુદરતની દયા થશે, ભોળાનાથની કૃપા થશે, તમારા કુળદેવીની કૃપા થશે અને તમારો ધંધો વેપાર ધોમધોકાર ચાલવા લાગશે. તમને થોડીક વાર પણ ટાઈમ નહીં મળે. અને જો કદાચ કોઈ તમારા શત્રુએ, તમારા દુશ્મનોએ તમારા ઉપર કાવતરું કર્યું હોય કે કોઈ મેલી વિદ્યા કરી હોય કે કોઈ પણ પ્રકારનું ટોચકું કર્યું હોય તો પણ એ હનુમાનજી દાદા તમારા દરેક સંકટોમાંથી તમને મુક્ત કરાવશે અને ધંધો વેપાર હનુમાનજી દાદા ખોલી નાખશે. કારણ કે દરેક સંકટો, દરેક મુશ્કેલીને દુઃખ દૂર કરનારા હનુમાનજી દાદા છે. તો એકવાર તમે જય શ્રી રામ લખજો, હનુમાનજીનું નામ લખજો અને તમારા કુળદેવીનું કોમેન્ટમાં નામ લખજો. સાથે સાથે તમારા મંતવ્યો, અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો મિત્રો. અને ધંધો વેપાર સારો ચાલે તો દયા ધર્મ રાખજો અને કોઈને ગરીબને મદદ કરજો. બસ એવી આશા રાખું છું મિત્રો. અને
આ વિડીયો તમારા બીજા મિત્રોને શેર કરજો, જેથી કરીને એમનો પણ સારો ધંધો વ્યાપાર ચાલે અને એમને પણ જીવનમાં સુખી થાય, તમારું જીવન સુખી થાય. બીજાને મદદ કરજો એવી હું આશા રાખું છું. મિત્રો, કોઈ પણ પ્રકારનું ઘરમાં દુઃખ હોય તો એનું નિવારણ કરવા માટે તમે તમારા કુળદેવીનું નામ લેજો, શાંતિ રાખજો, ધીરજ રાખજો. ગમે તેવો સમય હશે તો પસાર થઈ જશે, પણ ધીરજ રાખવાની જરૂર છે, માત્ર સંતોષ રાખવાની જરૂર છે. દિવસ તો આજ છે અને કાલ જતો રહેશે. કાળી અંધારી ભલે ગમે એટલી રાત લાંબી હોય, પણ સવારે સોનાનો સૂરજ ઉગશે ને ઉગશે. એટલા માટે તમે કે હું બધા જ બોલો જય શ્રી રામ, જય ગુરુદેવ, જય માતાજી.